સનાતન સંસ્કૃતિના સૌથી મોટા પર્વ મહાકુંભમાં જ્યાં લોકોને રોજગારી પણ મળી રહી છે, ગુજરાન ચલાવવા માટે ઉપયોગી થઈ રહ્યો છે કુંભ મેળો। સ્ટોલ અને પાથરના ધારકોને રોજગારી મળી રહી છે। વિવિધ વસ્તુના વેચાણ થકી લોકો ગુજરાન ચલાવી રહ્યા છે। શક્તિ ભક્તિ અને આરાધનાનો યોજાતો મહાકુંભ જે છે માત્ર શ્રદ્ધા માટે નથી, પરંતુ ખાસ અહીંયા આપ જોઈ શકો છો કે અનેક પ્રકારની જે દુકાનો જે છે આવેલી છે, એટલે નાની રેકડીઓથી લઈ અને અનેક દુકાનો જે આવેલી છે તેમને રોજગારી પણ અહીંયા ખાસ પૂરી પડે છે। ને વાત કરીએ તો જે મોટી સંખ્યામાં એટલે કે કરોડોની સંખ્યામાં જે કુંભના મેળામાં લોકો આવશે ને એ ક્યાંક ને ક્યાંક નાની મોટી ખરીદી થશે ને ખરીદી થવાના કારણે જે છે કોકનું પેટ્યું રડવા માટેનો એક લાભ જે છે મળતો હોય છે ને ક્યાંક આના ઉપરથી પોતાનું ગુજરાન પણ ચાલતું હોય છે। એટલે કે આ કુંભ મેળો જે છે એ ગરીબો માટે ખાસ જે છે ક્યાંક ને ક્યાંક કારગત નીવડશે તેવું પણ ચોક્કસથી કહી શકાય કે અનેક પ્રકારના નાના જે સ્ટોલ તેમજ જે પાથરણા લઈને લોકો બેઠા છે ને તેમને રોજગારી પણ મળી રહેશે। આપણી સાથે એક સ્ટોલ વાળા ભાઈ છે, એમની સાથે વાત કરીશું। वडील क्या कहेंगे, ये आपने यहाँ पे स्टॉल जो स्टॉल आपने भैया यहाँ पे स्टॉल लगाया है, कैसा मुनाफा हो रहा है, कि कितने दिनों से यहाँ पर है? देखिए जी, हम तो हैं 15 दिन हो गया, लेकिन अभी जो है अमावस का ही इंतजार है। अभी तक अभी जो है पूरी तरह मेला नहीं चला है। अब चलेगा, अमावस से चलेगा, 15 दिन वही चलता है। और बाकी 20-25 साल हो गया मेरे को यहाँ आते हुए माघ मेले में। हर मेले में मेला लगाते हो या फिर कहीं यहीं पर ही आए हो? नहीं, हर मेले में लगाते हैं। जैसे देहरादून हुआ, हरिद्वार हुआ, प्रयागराज हुआ, अजय 4-5 जयपुर हुआ। जो मेले से इनकम होती है इससे आपका परिवार का जो गुजरान है वो चलता है? हाँ, वो चल जाता है आराम से। यहाँ पे कैसा चल रहा है अभी तो मान लो बहुत वो नहीं है। अब अमावस्या से चलती है, यहाँ पे मेन मेला होता है अमावस्या से, पर्व पे होती है। તો આ ખાસ જે છે સ્ટોલ વાળા કે જેમને જણાવ્યું કે હજુ એમને જે ગરાગી જે થઈ નથી, પરંતુ ક્યાંક ને ક્યાંક કહી શકાય કે છેલ્લા 15 દિવસ જે બાકી હોય છે તે દરમિયાન કહી શકાય કે મોટી માત્રામાં લોકો જે છે અહીંયા આવતા હોય છે ને, જેને લઈ અને જે એમને આવક ઇન્કમ થતી હોય છે ને પરિવારનું ગુજરાન પણ આવા મેળાઓથી ક્યાંક ને ક્યાંક ચાલતું હોય છે। કેમેરામેન અંકિત દવે સાથે મુકેશ જોશી, પ્રયાગરાજ, કુંભ।